જય ભીમ, નમો બુદ્ધાય। જામનગર જિલ્લા તથા ગુજરાત અનુસૂચિત જાતિ દલિત સમાજને નમ્ર વિનંતી છે કે મારો આ જે વિડીયો છે એ વધારેમાં વધારે શેર કરી અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો તથા આપણી સમાજના દરેક વ્યક્તિઓ, મહિલાઓ બધા લોકો સાથે પહોંચાડવામાં આવે। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રહેવાસી જીતુભાઈ ચાવડા જે કોરોના સમયે ઉનાકાંડ હત્યાકાંડમાં ખૂબ જ ભાગરૂપ અને એક લડાયક બનેલા હોય એવા સામાજિક આગેવાન, સામાજિક કાર્યકર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ, અનુસૂચિત જાતિના જેને વિડીયો વાયરલ કર્યો હોય કે ભાઈ મારી ઉપર ખોટું થયું છે, ખોટી ફરિયાદો દાખલ કરેલી છે, અન્યથા હું મરું તો મારી સમાજને હું જાણ કરું છું, એવો એક વિડીયો વાયરલ થયો છે। તો એ બાબતે આવતીકાલે જામનગર લાલ બંગલા સમય સાંજના 4 વાગ્યે રોંઢે આપણે સાંજના 4 વાગ્યે સમગ્ર ગુજરાત, જામનગર આજુબાજુના વિસ્તારના અનુસૂચિત સમાજના, દલિત સમાજના ભાઈઓ બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત થવું લાલ બંગલા બાબા સાહેબના સ્ટેચ્યુ અંદર એક મિટિંગ રાખેલી છે ને આપણે રજૂઆત કરવા માટે એસપી સાહેબને જવાનું છે। કારણ કે આજે આમનો વારો છે, કાલે એમનો વારો, આજે આમનો વારો છે, કાલે આપણો વારો છે, યાદ રાખજો। આવા એક સામાજિક આગેવાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપર જો આવી ઘટના થતી હોય અને વિડીયો વાયરલ, મરી જવા સુધીના વિડીયો વાયરલ કરવા પડતા હોય તો આજે નાના પાયાના કાર્યકરોનું શું થશે, નાની વ્યક્તિઓનું શું થશે, એની ઉપર કેવા અત્યાચાર જુલમ બનશે। હકીકત જે છે એ કોર્ટ નક્કી કરશે કે ભાઈ ન્યાયની કક્ષાએ આપણે જઈએ કે સાચા વ્યક્તિ છે જીતુભાઈ છે કે સામેના વ્યક્તિ છે। પરંતુ જો આ બનાવ જે બનેલો છે એની પૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે થઈ અને આપણે એક રજૂઆત કરવા માટે આવતીકાલ તારીખ 5/6/2025ના રોજ 4 વાગ્યે આપણે સર્વ દલિત સમાજ સાથે મળી અને રજૂઆત કરવા જવાની છે। ઘરના ખૂણે ખૂણે, વિસ્તારના ખૂણે ખૂણેથી આગેવાને કહું છું કે થોડુંક કામ મૂકી અને આવો આ જીતુભાઈ ચાવડા અરે જેને કાંઈ તકલીફ હોય, વિવાદ હોય, જે કાંઈ બનાવ હોય, પણ જીતુભાઈ ચાવડા અત્યારે સમાજનો વ્યક્તિ છે અને સમાજના વ્યક્તિ ઉપર એ બાબા સાહેબનું નામ લઈને કહે છે કે ભાઈ હું ખોટું કર્યું હોય તો મને બાબા સાહેબની સોગંદ છે।